લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ રજનીશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને સુરતના સભ્યોની એક અગત્યની બેઠક યોજવામાં આવી. આગામી તહેવારોમાં સભ્યોને સહભાગી થવાનું માર્ગદર્શન અપાયું. સ્થાનિક જનતા અને કાયદા અમલીકરણ એજન્સીનો વચ્ચે અસરકારક સંચાર, સમજણ અને સહકારને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ કરતી સેવાકીય સંસ્થા પોલીસ સમન્વયના સુરતના સભ્યોની એક અગત્યની મીટિંગ પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાપ્તાહિક વર્તમાન પત્રના તંત્રી રજનીશભાઈ પરમારના અધ્યક્ષતામાં તારીખ 28 મે શુક્રવારે રાત્રે 9 કલાકે રામકૃપા કાર વર્લ્ડ કેનાલ રોડ મુકામે યોજાઈ હતી. પોલીસ સમન્વયના કાનૂની સલાહકાર અને નેશનલ ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ટ્રોગેશનના સભ્ય વાલજી પુરોહિત તથા પોલીસ સમન્વયના સુરત સિટી વાઇસ પ્રેસિડેન્ટ સ્વીટીબેન પસ્તાગિયાની વિશેષ ઉપસ્થિતિમાં 27 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં જગન્નાથ યાત્રા, ગણેશ ઉત્સવ તથા વિસ્તારમાં યોજાનાર સમૂહ લગ્ન મહોત્સવ પ્રસંગે સભ્યોએ જે ભૂમિકા ભજવવાની છે તે અંગેના માર્ગદર્શન માટે સદર મીટિંગનો મુખ્ય હેતુ હતો. ભવિષ્યમાં યોજાનારી રથયાત્રા વેળા પોલીસ માટે કામગીરી સરળ બની રહે તેમાં પોલીસની વ્યવસ્થા, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર વ્યવસ્થા અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓના પોઈન્ટને સહયોગ કરવાનું માર્ગદર્શન રજનીભાઈ દ્વારા ઉપસ્થિત સભ્યોને અપાયું હતું. આ તહેવારો ધાર્મિક રીતે સર્વને ફળે એવી અંતઃકરણપૂર્વકની શુભેચ્છા પોલીસ સમન્વયના સક્રિય સભ્યો અશોક જાસોલિયા અને રોહિત શાહ સહિત ઘણા સભ્યોએ આપી હતી. અંતે વાલજી પુરોહિતના આભાર દર્શન બાદ અલ્પાહારના લાભાન્વિત થયા હતા. રિપોર્ટર કમલેશ પારેખ, સુરત.